થયેલી ટીટોળી બેઠી ટંગ ટંગે માછડે મેલે ઈંડા પછી ભજનમાં આવીને સાંભળે નહીં તો એકલા એને એમ કે બચ્ચા આગળ તમને માહિતી આપશું તો આગળ વિડીયો જોતા રહ્યો. કેમ છો બધા મજામાં? તો બધા મજામાંથી છો ને આપણે પણ મજામાં જ છે. તો એક નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને અભિનંદન અને થેન્ક યુ અને જય માતાજી. તો અત્યારે આપણે જો વાંકાનેરથી આવી ગયા. વાંકાનેરથી એટલે આપણા સબસ્ક્રાઈબરે મારુતિ કુરિયરમાં આપણે માટે ગિફ્ટ મોકલાવી હતી. હવે ગિફ્ટમાં શું છે એ પણ તમને દેખાડી દઈ. કેમ કે મારુતિ કુરિયરમાંથી આપણને ફોન આવ્યો હતો કે અશ્વિનભાઈ તમારી ગિફ્ટ અહીંયા આવી છે. હવે ગિફ્ટમાં તો શું હોય એ આપણે જે જોયું નથી એમના વાંકાનેરથી લઈને જે અહીંયા ઘરે આવીને પહોંચ્યા અને વ્લોગ બનાવવાનું. તો રામ રામ ને સીતારામ. જો અત્યારે આપણે ગિફ્ટ આવી ગઈ છે અને આ પણ ગિફ્ટ છે. હવે ગિફ્ટમાં તો આમાં તો જો આ રીતના મારુતિ કુરિયરમાંથી બૂટ આશુબેન. ઓ આ તો પણ જો પગમાં તકલીફ છે એટલે આ પહેરી નહીં કે વિપુલભાઈને આપવા પડશે આપણે. આ નહીં પહેરાય આપણેથી. જો હવે આ ખોખું તો ખાલી તમે જોઈશો. કપડા આશુબેન વાહ એ બે બુસ્કોટ છે આશુ. આ બુસ્કોટ તો મોટો છે. આ બુસ્કોટ તો મોટો છે. હા નાના ને દે દે એક. વાહ વાહ મસ્ત મજાનું. જો ગિફ્ટમાં તમે પણ જોઈ લ્યો. આ તો મારા પપ્પાને થઈ છે, મને તો નહીં થાય. અસલ કોઈ વાંધો નહીં, પપ્પા માટે પણ આવી જાય ગિફ્ટ. અને મારે જો વાહ વાહ પેન્ટ મન ગમતું હોય આશુબેન. વાહ થઈ રહીશ 28 કમર છે થઈ જશે. વાહ શર્ટ પણ મસ્તી નો હોય આશુબેન. વાહ વાહ જસ. હવે તો ખાલી મોજા લેવાના રહ્યા. બોલો જો બૂટ આવી ગયા, કપડા આવી ગયા અને માતાજી ભગવાનની દયા. કેમ કે આપણે નકર લેવા જવાના જ હતા પણ ગિફ્ટ આવી ગઈ મારુતિ કુરિયરમાં. ને ફોન આવ્યો હતો સાંજે કે અશ્વિનભાઈ તમારામાં કે અશ્વિનભાઈ તમારે આવવાનું છે ગિફ્ટ લેવા. જો વાહ થેન્ક યુ જય માતાજી. આ કપડાં મોકલાય આભાર અને જય માતાજી. અને આવો નવો સપોર્ટ કરતા રહેજો અને અમારા વિડીયો જોતા રહેજો. અને આજે આપણે તમને દેખાડવાનું છે કેમ કે ટીટોળીના ઈંડા વિશે માહિતી સાંભળવા માટે જવાનું છે આપણે રામસિંહ ભગત આગળ. તો એમનો ઇતિહાસ થોડો કહીશે તો વિડીયોમાં તમે જોતા રહેજો. અને અત્યારે આપણે હવે ગિફ્ટ આવી જાય છે પણ પાટલું થોડુંક છે ને ફિટ કરાવવું છે એટલે અત્યારે ફેશન પ્રમાણે થોડુંક જો અહીંયા ખુલતું છે, થોડુંક મોટું કરાવી નાખશો એટલે હાલે. હા આ નાના થઈ જાય નહીં થઈ જાય આશુબેન? મસ્તીનો બુસ્કોટ જો. હા હા ડિઝાઇન એવી હોય એકદમ ફર્સ્ટ ક્લાસ. વાહ સરસ સરસ. હાલો માંડવામાં મુહૂર્ત કરવું છે બેન. માંડવામાં મુહૂર્ત કરવાનું છે આપણે. નવા કપડાનું મુહૂર્ત માંડવામાં કરવાનું. હાલો જય માતાજી. જવાનું છે રામસિંહ બાપાના દુકાને. બનાવો મેંગી એમને અમારા વિડીયો કાયમ જોવો. હા. શું નામ તમારું? રવીના. રવીનાબેન. તમારું નામ? કૃષ્ણાબેન. તો અત્યારે મેગી બનાવવાનું કામ કરે આવે ગેસ ઉપર. દહીં કે માખણ? માખણ હે ને. જો આ કોરું કહેવાય કે સાઈઝ? સાઈઝ કોરું અલગ આવે ને સાઈઝ. હા બાકી વાળા વાઈટ કાપડ કાઢ લઈને કાઢું હે બહુ કાઢું હે. હા આટલું માખણ તો તમારે પાણી ભરાય જ જાય. પાણી જો આ રામસિંહ બાપા છે બરોબર. અને ભજન પણ ગાય છે અને પેટી પણ એને ફાવે છે અને જોક્સ કહી શકે છે અને લોક વાર્તા પણ કરી શકે બરોબર કરે છે. આપણે તમને એની વાડીનો તો સીન દેખાડ્યો હતો અને મેં તમને કીધું હતું કે રામસિંહ બાપા આગળ આપણે એકવાર મુલાકાત કરશું. તો જો આ હંચો પણ આકે છે. તો હાલો એ અત્યારે ટીટોળીના ઈંડા વિશે માહિતી આપશે. તો આગળ વિડીયો જોતા રહ્યો. તમને પાટલો કેમેરો કરીને દેખાડું. જય માતાજી. ટીટોળી બેઠી ટંગ ટંગે માછડે મેલે ઈંડા પછી ભજનમાં આવીને સાંભળે નહીં તો એકડા વિનાના મીંડા. જેઠ મહિનો આવે એટલે ટીટોળી ઈંડા મૂકે છે.
પણ જો નિસ્વય નિશાળ વિસ્તારમાં ઈંડા મૂકે તો વરસાદ ઓછો થવાનો હોય, તો ઓછું થવાનું. અને ટેકરા ઉપર ઈંડા મૂકે તો વરસાદ વધારે થવાનો હોય. વધારે થવાનું. અને 4 ઈંડા મૂક્યા હોય એમાં 2 ઈંડા ઊભા હોય ઊભા તો 2 મહિના વરસાદ સારો થાય, અને 2 મહિના આડા હોય તો 2 મહિના વરસાદ ઓછો થાય. 4 ઈંડા ઊભા હોય તો 4 મહિના વરસાદ સારો થાય ચોમાસાનો. એમ બધા ગઈઢાનું કહેવત છે. એટલા માટે ટીટોડીના ઈંડા ઉપરથી વરસાદનો માણસો અંદાજ કરે છે ઘણી વાર. અને ટીટોડી ઈંડા મૂક્યા પછી કોઈ એને પડખે નથી જવા દેતી. હા, નથી જવા દે. બાળકોને જોવા જવા હોય તો એ ન જવા દે. આપણે ખેડૂત હાથી આપતા હોય તો એને પડખે ન જવા દે. ન જવા દે. અને પાંખું ફફડાવીને આમ કાતર માટે કરવા. હા. અને ટીટોડી એકદમ ખારી થઈ જાય, ટી માટે બોલવા. અને આપણને ઠણક મારું થઈ જાય. હા, અરે હમણાં હું ગયો તો ઠણક મારું. હમણાં ઠણક મારી લે એવી બીવરાવે આપણે. અને હાથી તમે આગતા હોય તો તમે હાથી વચમાં ઈંડા આવી જાય પણ એ ટીટોડી ઉઠે નહીં. એટલે એના ઈંડા ઉપર એની ભાવના. બચ્ચા એને ખવાતા નથી, પીવાતા નથી તોય. આ વેલા ઈંડા મૂકવું એનું શું કારણ છે રમસિંહ બાપુ? વહેલા ઈંડા મૂકે ને તો વહેલો વરસાદ થઈ જાય. વહેલો વરસાદ થઈ જાય. એ વરસાદ ઉપર ઈંડા મૂકે. મોડા ઈંડા મૂકે તો વરસાદ મોડો થાય. બસ ને મિત્રો, આપણે 4 ઈંડા હતા એમાં 2 બચ્ચા થઈ ગયા છે અને 2 બાકી છે. જો આ ટીટોડીના ઈંડા અને 2 બચ્ચા આવડા નનકા છે. તો ટીટોડી પણ જો બોલી રહી છે, જો આ ઉડી રહી છે. એને એમ કે બચ્ચા આગળ ગયા એટલે આપણે કેમ બોલે એટલે આવી રીતના બોલે છે. જો મિત્રો, આ ટીટોડીના ઈંડા છે. જો ટીટોડીના ઈંડા છે બરોબર. એટલે વાતાવરણ પણ ધાબર જેવું છે. આ ટીટોડીના ઈંડા પણ વહેલા છે બરોબર. તો વરસાદે પણ વહેલો થાય છે એવું લાગે છે બરોબર. એટલે ટીટોડીના ઈંડા વહેલા હાર મૂક્યા છે. તો એ પણ તમને માહિતી આપશું. તો આગળ વિડીયો જોતા રહ્યો. આપણે ટીટોડી કયા કારણે વહેલાસર ઈંડા મૂક્યા છે જો આવી રીતના આ ખેતરમાં મૂક્યા. આપણે કારખાનું પડખે છે ને અહીંયા કારણે જોઈ જવો છે ને ઈંડા. જો બધું આ કચરો રહ્યો એને માળો બનાવ્યો હોય બરાબર. ટીટોડીનો માળો આ હોય. અને આ જો ટીટોડીના ઈંડા છે, આવી રીતના માળો છે. તો હાલો આપણે ટીટોડીના ઈંડા વિશે માહિતી આપશું. તો વિડીયો જોતા રહ્યો આગળ. અને મારા વિડીયોમાં તમે પહેલી વાર આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે આ 4-5 ફૂટ છે અધર બરોબર. એના ઉપરથી ઈંડા મૂક્યા છે ટીટોડીએ. જો તો વરસાદનું જોરી છે. કેટલોક વરસાદ આવશે જોવો જોઈએ. કોમેન્ટમાં પણ તમે લખીને જોઈજો, કહીજો અમને. કારણ કે જો અહીંયા કારખાનું છે બરોબર. જો હાથીને એવું બધું પીળું છે. અને આની ઉપર આપણે જો ઈંડા મૂક્યા છે. આ પારી આવેડા જેવું છે ને 5 ફૂટ છે, 5-6 ફૂટ છે. એના અધર ઠેઠ ઈંડા મૂક્યા છે. જો તો આપણે વિડીયો આગળ જોતા રહ્યો. ઈંડા વિશે માહિતી પણ આપશું. જો આ ટીટોડીના ઈંડા છે. આટલી અધર મૂક્યા એટલે આપણે એમ માનશું કે વરસાદ પણ વહેલા થઈ જશે અને વરસાદ પણ જોરદાર થઈ છે એવું લાગે છે બરોબર. જો નકર ટીટોડીના ઈંડા તો મોડા હોય પણ આટલા વહેલા છે તમે જુઓ. અને અધર પણ ઈંડા મૂકેલા. જો આવી રીતના કારખાનું છે બધું. કારખાને મૂક્યા બરોબર. આપણે ખેતીવાડીમાં મૂકે પણ આ તો કારખાને 5-6 ફૂટ અધર છે અહીંયા ઈંડા મૂકેલા. તો હાલો મિત્રો, હવે ઈંડા વિશે તમને માહિતી આપી ટીટોડીના ઈંડા વિશે. તો જો મિત્રો
જવું પડે એવું. ઓલું મશીન હોય એવું ઉતરું ઓલા પાઇપ જેવું કાંઈ ડાબર બનાવવાનું લાગે લાગી અહીંથી ટ્રકમાં ભરે જીવન લગાવો